હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમટેક ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પેપર નંબર 3 એનો આપણે સેક્શન સી વિશે વાત કરીશું। ઓકે, કે તમારે જે આગળ દાખલાઓ પૂછાય છે બોર્ડની એક્ઝામમાં એ કઈ રીતે પૂછાય, તો મેં તમારી સામે રકમ લખેલી છે, તો આ રકમનો દાખલો કઈ રીતે તમારે ગણવો એ ખાસ કરીને ધ્યાન રાખજો। તો સૌથી પહેલું કામ શું કરવાની કહી દઉં, આપણે 31 માં દાખલા શરૂઆત કરીએ। અહીંયા આપેલો છે તમને એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે। 1/4/2023 ના રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી। વર્ષના અંતે વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું। તો મૂડી પર મતલબ આની ભૂલ સુધારણા નોંધ લખો। તો સૌથી પહેલા આપણે લખીએ મૂડી। ઓકે, ભાગીદારના નામ હતા એ, બી અને સી। ઓકે, આ ત્રણેયની મૂડી જોવા જાવ તો પહેલાની કેટલી હતી 40,000, બીજાની કેટલી હતી 30,000 અને ત્રીજાની કેટલી હતી 80,000। ઓકે, હવે માની લો આની ઉપર આપણે ગણવા જઈએ તો આ રકમ ગણ્યા પછી મૂડી પર વ્યાજ આપણે ગણવાનું। મૂડી પર વ્યાજ, તો તમને મૂડી પર વ્યાજ 12% આપ્યું હતું, તો ચલો 40,000 ના 12% કેટલા થાય? કેલ્ક્યુલેટર હાથમાં રાખવાનું, આપણે એકાઉન્ટ ભણીએ છીએ। 4800, 4,800, પછી બીજાના 12% 36, ત્રીજાના, હા બધાનો સરવાળો કરો, કેટલો થાય છે 18,000। હવે શું કરવાની તમને કહી દો, હવે જ્યારે મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય તો મૂડી પર વ્યાજ રહ્યું નહીં, ધંધા માટે નુકસાન કહેવાય। ઓકે, મતલબ ખર્ચ કહેવાય। તો આ ઉપરનું બધું જ જે રહ્યું ને માઇનસ રાખવાનું, સમજાણું? હવે જે નીચેનું આવશે એ બધું શું રાખશું આપણે? પ્લસ। ઓકે, ચલો મૂડી પર વ્યાજ છે ને, ઉપરનું પ્લસ રાખવું પડશે, ચેન્જ કરવો પડશે। હવે મૂડી પર વ્યાજ એક કામ કરો, 18,000 જે રકમ આવે ને એનો સરવાળો એને પેલા આપણે વેચી દઈએ। કયા પ્રમાણમાં વેચશું? જો અહીં ક્યાંય પ્રમાણ આપ્યું છે આખા દાખલામાં? ક્યાંય નથી લખ્યું, તો સરખે હિસ્સે દઈ દેવાનું। તો 18,000 ના 3 ભાગ પાડો તો શું આવે? અહીં લખવાનું નફાની વહેંચણી, તો સરખે હિસ્સે। તો તમે જોઈ શકો છો 18,000 છે એને વેચો તો 6 તેરી 18 એટલે 6,000, અહીંયા આવશે 6,000 અને અહીંયા આવશે 6,000, અહીંયા ટોટલ કેટલો થશે 18,000। હવે આપણે શું કરવાનું છે? બધાની બાદબાકી। ઓકે, તો માની લો ઉપરનું શું રાખવાનું છે? પ્લસ, નીચેનું માઇનસ, ઉપરનું પ્લસ, નીચેનું માઇનસ, ઉપરનું પ્લસ, નીચેનું માઇનસ। ઓકે, એની પ્રોબ્લેમ? ઓકે, હવે 4800 માંથી 6,000 જાય, કેટલા વધે? કેવા માઇનસ। પછી 3600 માંથી 6,000 કેવા માઇનસ, પછી 36 કેવા પ્લસ। હવે શું કરવાનું કે ભૂલ સુધારણા નોંધ વાળો દાખલો તો તમારે આવશે જ તે, તો ભૂલ સુધારણા નોંધમાં એની આમ નોંધ લખવાની। ભૂલ સુધારણા નોંધમાં કરવાનું શું? જે માઇનસ હોય ને એને ઉધાર કરવાના અને જે પ્લસ હોય ને એને શું કરવાના? જમા। તો માઇનસ માં ઉધાર કોણ છે? તો એ, તો અહીં લખવાનું એ ના મૂડી ખાતે ઉધાર, બી ના મૂડી ખાતે ઉધાર, તે સી ના મૂડી ખાતે જમા। હવે તમે જોઈ શકો એના મૂડી ખાતે ઉધાર કેટલા આવ્યા? 1200, બી ના મૂડી ખાતે 2400 અને સી ના મૂડી ખાતે કેટલા આવશે? 3600। રેડી? આ રીતે ભૂલ સુધારણા લખવાની અને બાબત જે ખાસ કરીને લખવાની। તો બાબત જેમાં લખવાનું કે મૂડી પર વ્યાજ ગણવા અથવા ભાગીદારોએ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તેની ભૂલ સુધારણા, એટલું જ ખાલી લખશો તો આજ। હવે આપણે બીજો દાખલો જોઈએ, દાખલા નંબર 32। શું કે છે? તો ડીએસપી એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। બધા જ ભાગીદારો મળીને નફા નુકસાનનું નવું પ્રમાણ 1/3/3 નક્કી કર્યું। આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો। ઓકે, આ મોસ્ટ આઈએમપી દાખલો છે। સૌથી પહેલા શું કરવાનું? અહીંયા આપણે 3 ભાગીદારના નામ લખી નાખી, ડી, એસ અને શું આવશે? પી। હવે અહીંયા એનું જૂનું પ્રમાણ લખ નાખી, તો જૂનું પ્રમાણ તમને કેટલું આપ્યું હતું? તો સરખે હિસ્સે એટલે 1/1/1। તો આના 1/3, આના 1/3 અને આના કેટલા આવશે? 1/3। સમજાણું? હવે નવું પ્રમાણ લખીએ, તો અહીં લખવાનું નવું પ્રમાણ, તો નવું પ્રમાણ કેટલું આવશે? તો 1/3/3। ઓકે, હવે આનું નવું પ્રમાણ કેટલું આવે? તો બધાનો સરવાળો કરો, આ કુલ સરવાળો 3 થશે ને બધાને। હવે અહીંયા જુઓ તો 3 ને 3 6 ને 1 7 થશે, તો 1/7, અહીંયા આવશે 3/7 અને અહીંયા આવશે 3/7, કુલ સરવાળો કેટલો થાય? 7। હવે કરવાનું શું? તો આપણે લાભનું પ્રમાણનું સૂત્ર યાદ રાખવાનું, અહીં લખવાનું લાભનું પ્રમાણ
બરાબર નવો ભાગ માઇનસ શું આવશે જૂનો ભાગ. હવે માની લો કે આપણે પેલાનું ગોતીએ ડી નું, તો ડી નું લાભનું પ્રમાણ બરાબર, તો એનો નવો ભાગ શું હતો, તો એનો નવો ભાગ 1/7 તો અહીં લખવાનું 1/7. જૂનો ભાગ શું હતો 1/3 તો અહીં લખવાનું 1/3. હવે માની લો કે આપણે આનો લસા લઈ લેવાનો, આનો ચોકડી ગુણાકાર, તો 3 એકા 3, 7 એકા 7, 7 તેરી 21. હવે 3 માંથી 7 જાય તો શું થાય, -4/7 શું આવશે 21. હવે તમને ખબર છે કે જ્યારે આપણે લાભ ગોતતા હોય ત્યારે માઇનસમાં જવાબ આવે ત્યારે શું ગણાય, એનો ત્યાગ. આગળ હવે માની લો કે s નું આપણે ગોતીએ તો લખવાનું s નું લાભનું પ્રમાણ બરાબર શું આવશે, તો એનો નવો ભાગ શું આવશે 3/7. હવે એનો જૂનો ભાગ શું આવશે 1/3. ઓકે. હવે માની લો ચોકડી ગુણાકાર, લસા નહીં લેવાની જરૂર, ચોકડી ગુણાકાર કરી નાખો. 3 તેરી 9, 7 એકા 7, નીચે શું આવ્યા 7 તેરી 21, 9 માં 7 જાય એટલે 2/21 આવ્યા. હવે આ શું મળ્યું તમને, લાભનું પ્રમાણ. આગળ હવે માની લો કે p નું, તો અહીં લખવાનું p નું લાભનું પ્રમાણ બરાબર. હવે એનો નવો ભાગ શું હતો 3/7 અને એનો જૂનો ભાગ શું હતો 1/3. બેના છેદ અલગ અલગ છે, શું લઈ લેવાનું લસા, તો 3 તેરી 9, 7 એકા 7 અને 3/7 21, તો કેટલા આવ્યા 2/21 આવ્યા. અને જવાબ પ્લસ માં આવે તો એ તમારો શું ગણાય, લાભ ગણાય. અને લાભ ગોતતા હોય જવાબ ઋણ આવે તો એ તમારો ત્યાગ ગણાય. સમજાણો? આ રીતે તમારે દાખલો ગણવાનો. હવે માની લો કે એના પછી તમારે થિયરી આવશે અને ઈ થિયરી તમારે 100% ભાગ નંબર 1 પ્રકરણ નંબર 7 વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાંથી જ હશે. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. માલ મિલકત નિકાલ ખાતું વિશે ટૂંકનો લખો, જે તમારે 278 પાના નંબર ઉપર મળી જશે, ભાગ નંબર 1. ઓકે, જે તમે ગોતી અને પાકું કરી નાખજો. અને આ પ્રશ્ન રહ્યો ને વારંવાર પૂછાયેલો છે. ઓકે, એટલે એ મોસ્ટ આઈએમપી માં આઈએમપી પ્રશ્ન છે. ઓકે, હવે આના પછીનો જોઈએ આપણે 34મા નંબરનો, કે 34મા નંબરમાં શું કહે છે એની વાત કરીએ. ઓકે, ચલો હવે આપણે દાખલા નંબર 34માં જોશું. ઓકે, હવે એની અંદર શું કહે છે એની વાત કરીએ. તો આ લખ્યું છે કે વિસર્જનના સંજોગોમાં આમનો લો. ઓકે, હવે અહીં તમને કીધું છે કે ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી ₹35,000 ચૂકવવાની થાય. હવે ચૂકવવાની થાય ને તો આપણા માટે ખર્ચ કહેવાય. અને ખર્ચ હંમેશા કઈ બાજુ આવે, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું. તો આની આમ નોંધ થાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે, તે રોકડ અથવા બેંક ખાતે જમા. રકમ કેટલી આવશે, ₹35,000 આવશે. અહીંયા રકમ કેટલી આવશે, 35,000. ઓકે, આ પહેલી આમ બાબત જેમાં લખવાનું કે આ ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી ચૂકવવી અથવા જવાબદારી ચૂકવી તેના. ઓકે, અને નો આવડે તમે આની રકમનો ઉપયોગ કરી શકો. હવે વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્રના 25,000 ઉપજ્યા. 25,000 ઉપજ્યા એટલે રોકડ આવી, તો અહીં લખવાનું રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે કોના ખાતે જમા, માલ મિલકત નિકાલ ખાતે જમા. અને રકમ કેટલી આવશે, ₹25,000 આવશે. રેડી? હવે જુઓ આ ત્રીજી આમ, એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન ₹40,000 ચૂકવવાનું સ્વીકાર. પેલા શું થાય, ઉધાર થઈ જશે એટલે આ નોંધ થશે કે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે કોના ખાતે જમા, ભાગીદારના મૂડી ખાતે જમા. તો એની આમ નોંધ રકમ કેટલી આવશે, 40,000. આમાં બાબત જે લખ નાખવાની કે શ્રીમતીજીની લોન, તેના મતલબ એક ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું, તેની ભૂલ સુધારણા સોરી તેની આમ નોંધ. ઓકે, હવે માની લો કે આપણે એના પછીનો દાખલો છે 35મા નંબરનો. 35મા નંબરનો દાખલો શું કે છે એની આપણે વાત કરી જોઈએ. તો એમાં તમને કીધેલું છે કે પૂજા લિમિટેડના 1/7/2017 ના રોજ 201 એવા 8% 10,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા અને જે તારીખ 31/6/2023 ના રોજ ડિબેન્ચર દીઠ 220 ની કિંમતે પરત કર્યા, તો કંપનીના ચોપડે જરૂરી આમ લખો. હવે માની લો કે લખવા માટે આપણે પૂછી નાખેલા, જગ્યા થોડીક જોશે વધારે. ઓકે, આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, ચલો જો અંદર. હવે માની લ્યો કે સૌથી પહેલા પેલી આમ નોંધ કઈ લખવાની, તો આપણે પેલા રકમ ગોતી લઈ. તો 8% ના જે ડિબેન્ચર હતા
કેટલા ડિબેન્ચર હતા? 10,000 ડિબેન્ચર હતા. હવે એની કિંમત કેટલી હતી? તો 200 રૂપિયા કિંમત છે ને, અહીંયા આપી છે જો 200 રૂપિયા એની કિંમત છે. તો આપણે 200 ગુણ્યા કરી કેટલા થાય? ગુણાકાર કરો. 20 લાખ રૂપિયા થશે. ઓકે, હવે 20 લાખ પછી કેટલા ટકા પ્રીમિયમ આપણે બહાર પાડ્યા? તો 5% પ્રીમિયમ. તો માની લો 5% પ્રીમિયમ થી બહાર પાડ્યા તો 5% પ્રીમિયમ કેટલો થાય આનો? 1 લાખ રૂપિયા. એટલે આપણે કેટલા લેખે બહાર પાડ્યા હશે? 21 લાખ લેખે બહાર પાડ્યા હશે. રેડી? આ આપણી રકમ, બહાર પાડેલ રકમ. હવે માની લ્યો કે આપણે કેટલા લેખે પરત કરવાના છે? 220 રૂપિયા લેખે પરત કરવાના. સમજો, હવે 220 રૂપિયા લેખે પરત કરો એટલે 20 રૂપિયા શું થાય? તમારું પ્રીમિયમ થશે 220 ગુણ્યા તમે 10,000 કરો. કેટલા થશે? 22 લાખ રૂપિયા થશે. રેડી? 22 લાખમાં 20 લાખ આપણી મૂડી છે, મતલબ એટલે આપણી ડિબેન્ચર ની કિંમત છે. 2 લાખ આપણું શું છે? ડિબેન્ચર પરત પ્રીમિયમ. તો કરવાનું શું? સૌથી પહેલા આમ નોંધ. તો પહેલી આમ નોંધ ફર્સ્ટ શું આવશે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ઓકે, માની લો કેટલી રકમ આવશે? તો રકમ આવશે 21 લાખ રૂપિયા. અહીંયા કેટલા લખવાના? 21 લાખ. હવે બીજી આમ તો સૌથી પહેલા શું કરવાનું? ડિબેન્ચર અરજી અને મંજૂરીને ઉધાર કરી નાખવાનું. તો અહીં લખવાનું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ઓકે, કેટલી રકમ આવશે? 21 લાખ. પછી આપણે જો નુકસાન કેટલાનું હતું? બહાર પાડતા આપણને 2 લાખ નું નુકસાન થયું હતું ને. પરત પ્રીમિયમ આપણું કેટલું હતું? 2 લાખ રૂપિયા. ત્યાં લખવાનું ડિબેન્ચર પરત પ્રીમિયમ નુકસાન ખાતે ઉધાર, અથવા ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર એમ લખી શકો. ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર કેટલા? તો 2 લાખ રૂપિયા નુકસાન થયું આપણને. ઓકે, તે કોના ખાતે જમા આવશે? તો 8% ના ડિબેન્ચર ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા, અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. રકમ કઈ રીતે આવશે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો 8% ના ડિબેન્ચર એટલે રકમ કેટલી થશે આપણી? ટોટલ જોવા જઈએ તો 20 લાખ રૂપિયા થશે ને. આપણે 20 લાખ બહાર પાડ્યા હતા તો અહીંયા લખવાના છે 20 લાખ રૂપિયા. પછી આપણું પ્રીમિયમ કેટલું હતું? જો જામીનગીરી પ્રીમિયમ એટલે આપણે 1 લાખ રૂપિયા વધારે મળ્યા હતા, અહીં લખવાના 1 લાખ રૂપિયા. અને આપણે પરત પ્રીમિયમ કેટલું હતું? તો 2 લાખ. તો અહીં લખવાના છે કેટલા? 2 લાખ રૂપિયા. રેડી? આ તમારી બીજી આમ નોંધ થશે. હવે તમારી ત્રીજી આમ નોંધ ખાસ ધ્યાન રાખજો. એ કઈ રીતે લખવાની? તો આ 2 ઉધાર થઈ જશે, ડિબેન્ચર અને બીજું કયું આવશે? ડિબેન્ચર પરત પ્રીમિયમ. અહીં લખવાનું ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે કોના ખાતે જમા આવશે? તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. રકમ કેટલી આવશે? તો અહીંયા આવશે ડિબેન્ચર ખાતે આવશે 20 લાખ રૂપિયા, પરત પ્રીમિયમ તમારું 2 લાખ રૂપિયા આવશે, અને ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા આવશે 22 લાખ. સમજાણું? આ રીતે આપણે નોંધ કરવાની. પછી શું કરવાનું? હવે એના પછીનો પોઈન્ટ ચોથા નંબરનો. તો હવે આપણે ડિબેન્ચર હોલ્ડર્સ ને પૈસા ચૂકવી દે. આ લખવાનું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. રકમ આવશે કેટલી? તો 22 લાખ રૂપિયા. અહીંયા કેટલા આવશે? 22 લાખ. રેડી? આ 4 આમ નોંધ થશે. આ 4 આમ નોંધ પૂરી કરો ત્યારે તમને 3 માર્ક મળશે. ત્યાં લગી તમને 3 માર્ક ના મળે. ઓકે, આ ધ્યાન રાખજો. પૂછાવાની 100% સંભાવના છે. હવે આના પછીનો લાસ્ટ એક પ્રશ્ન તમારે પૂછાય છે, જે વધારે ભાગે ડિબેન્ચરના ચેપ્ટર માંથી જ હોય છે. ઓકે, તો એક પ્રશ્ન છે જે તમારે મોસ્ટ આઈએમપી છે, જે 36મા નંબરનો છે. તો ડિબેન્ચર બહાર પાડવાની વિધિ જણાવો. રેડી? આ પ્રશ્ન યાદ રાખજો બધા, કે ડિબેન્ચર બહાર પાડવા માટેની વિધિ જણાવો. એ તમારે 3 માર્કમાં પૂછાઈ શકે. હવે તમને આમાં કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.